હું છું આપની સાથે દર્શિકા સોની। તો રાજકોટ શહેર આમ તો સ્વચ્છતાની વાતો કરીએ તો સ્વચ્છતાના નંબરે અવ્વલ હોવું જોઈએ, પરંતુ જે રીતે ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતાના નામે રાજકોટ મીંઢું થઈ રહ્યું છે। અને અત્યારે હું જે જગ્યાએ ઊભી છું તે રાજકોટ શહેરના જે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે તે જગ્યાએ ઊભી છું અને તેની મારી પાછળ જોઈ શકો છો કે જે નાળિયેરના જે છોતા હોય છે, આમ તો કહી શકાય કે નાળિયેરનો વેસ્ટ હોય છે, તે મોટી સંખ્યામાં મોટા ગંજ પ્રમાણમાં અત્યારે અહીંયા ફેલાયેલો છે। લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે ત્યાં મોટા પ્રમાણમાં નાળિયેરી વહેંચતા લોકો હોય છે, નાળિયેર વેચતા લોકો હોય છે અને તેના જે છોતા હોય છે કે તેમનો વેસ્ટ હોય છે તે મોટા પ્રમાણમાં અહીંયા જે ફૂટપાથ છે તેમના ઉપર પડેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ફૂટપાથ છે તે આમ તો સામાન્ય નાગરિકો માટે હલનચલન માટેનો રસ્તો કહી શકાય, ત્યારે આપણી સાથે નાળિયેર વેચતા હોય છે તે ભાઈ પણ આપણી સાથે જોયા છે, તો તેમની સાથે વાત કરીએ। આપ અહીંયા નાળિયેર વેચી રહ્યા છો, કેટલા સમયથી આપ અહીંયા બિઝનેસ ધંધો કરો છો? કેટલા સમયથી ધંધો કરી છીએ? કેટલા સમયથી? કેટલા સમય થઈ ગયા? અચ્છા, તો શું લાગે છે તમને કે જે લોકો અહીંયા નાળિયેર પીવા આવે છે, તમે નાળિયેરના જે છોતા હોય છે કે વેસ્ટ હોય છે તો અહીંયા રાખી દો છો, તમને લાગે છે કે આ યોગ્ય છે? રાખી નથી દેતા, કાલે સવારમાં ગાડી આવે, સવારમાં ગાડી અહીંયાના જે સ્થાનિક છે તે લોકોએ રજૂઆત કરી છે અને જે મેયરશ્રીને આવેદન પણ આપ્યું છે આ મુદ્દે, તેને લઈને શું કહેશો? એમાં શું કહેવાનું બેન, નાના માણા ધંધો કરે ફૂટપાથી, બીજું તો કઈ શું કરે? ચોક્કસથી કહી શકાય છે કે કહી શકાય છે કે કોઈના પેટ ઉપર પાટું ના મારવું જોઈએ, તો ચોક્કસથી ધંધો આપ કરી શકો છો, પરંતુ જે રીતે સ્વચ્છતાના નામની વાત કરીએ તો અહીંયાના સ્થાનિકો જે છે રોજ સાંજે ઉપડાવી લઈ, બરાબર, ચોખ્ખાઈ જ રાખી, ખ્યાલ જ છે મ્યુનિસિપાલિટી વાળાને કચરો ઉપાડવા એ ટાઈમ છે આ બધું આવે જ છે, પણ રાતના જે સમય કોઈ નો ત્યારે આ કચરો બધો નાખી જાય, તમે જે હમણાં જોયો ને એ કચરો રાતના સમયે આવે, દિવસ। અચ્છા, અમે અહીંયા ઈ પહેલા પણ આવ્યા હતા ત્યારે જોયું હતું કચરો તો હોય જ છે, પરંતુ એની સાથે સાથે જે નાળિયેરના છોતા હોય છે, વેસ્ટ હોય છે, એ પણ હોય છે, તેને લઈને શું કહેશો? જે બધું ભરાવી દઈએ બેન, દિવસના 2 ગાડી આવે ને, અમે બધું સાફ સુફ જ રાખી, સાંજ થાય ને ગાડી આવી જશે, સાંજે નો આવે તો સવારમાં તો આવી જ જાય। ચોક્કસથી અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું હતું, ગઈકાલે પણ કરવામાં આવ્યું હતું, એ પહેલા પણ, તો જે રીતે અહીંયા સ્થાનિકની પણ રજૂઆત એવી છે કે જે વેસ્ટ હોય છે તે પડ્યો છે, તેને લઈને શું કહેશો? ઈ તો બેન આમાં તો સ્થાનિક લાગે છે કે હવે ખરેખર સ્વચ્છતાની જરૂર છે? સ્વચ્છતા તો અમે તો અહીંયા રાખી ભાઈ, બીજાની સ્વચ્છતા તો બધે એવું જ છે ને। એટલે ચોક્કસથી જોઈ શકાય છે કે જે નાળિયેર વેચતા ભાઈ છે તે કહી રહ્યા છે કે અહીંયા ચોક્કસથી તે લોકો સ્વચ્છતા રાખી રહ્યા છે, બીજા લોકો અહીંયા કચરાનો ઢગલો કરી જાય છે, તો ચોક્કસથી જોઈ શકાય છે કે નાળિયેરનો જે વેસ્ટ છે ફૂટપાથ પર પડ્યો છે અને અહીંયાના જે સ્થાનિકો છે તે લોકો કહી રહ્યા છે કે આ જે ફૂટપાથ પર કચરો છે તે ક્યાંક ને ક્યાંક રોગચાળા ફેલાવાનું પણ કારણ બની રહ્યો છે। તો અહીંયાના જે બીજા વિક્રેતાઓ છે નાળિયેર વેચી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરીએ। ચોક્કસથી આપ કેટલા સમયથી અહીંયા નાળિયેર વેચી રહ્યા છો? 2 દિવસ હજી 2 દિવસથી જ આવ્યા છો અને નાળિયેર વેચી રહ્યા છો, કઈ જગ્યાએ? આ જ જગ્યાએ? ઓકે, તો અહીંયા નાળિયેર પડ્યા હોય છે, અત્યારે અમે રિયાલિટી ચેક પણ કરી છે, આ પહેલા પણ અહીંયા નાળિયેર પડ્યા હોય છે, નાળિયેરના વેસ્ટ પડી હોય છે, કચરો કહી શકાય, છોતા, શું કહેશો તેને લઈને? આપ ફેલાવો છો કે કઈ રીતે? એમાં મારા ભાઈબંધ અહીંયા બે, હું નથી બેઠો, હું આજનો જ બેઠો। અચ્છા, એટલે તમારું એવું કહેવું છે, એટલે એવું તો નથી ને કે ક્યાંક ને ક્યાંક ભાગવાની વાત કરી રહ્યા છો, છટકવાની બારી ગોતી રહ્યા છો? આજનો જ બેઠો, બાકી હું ન બેઠો। આપણે આગળ પણ જોઈએ અને જે રીતે વાત કરીએ ડસ્ટબિનની, તો ડસ્ટબિન પણ નથી રાખવામાં આવ્યા, આમ તો જોઈ શકીએ કે ડસ્ટબિન નાની હોય છે, તો આજે નાળિયેરનો વેસ્ટ પડ્યો હોય તો નાળિયેરનો વેસ્ટ તેમાં ના સમાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નાળિયેરના વેસ્ટનો નિકાલ કરવો પણ ચોક્કસથી જરૂરી છે। તો સાથે સાથે અહીંયા કસ્ટમર પણ નાળિયેર લેવા માટે આવ્યા છે, ગ્રાહકો લેવા માટે આવ્યા છે, તેમની સાથે વાત કરીએ। જી બેન, આપની સાથે વાત કરવા માંગીશ। હેલો, આપની સાથે વાત કરવા માંગીશ। અહીંયા આપ નાળિયેર લેવા માટે આવ્યા છો, જે રીતે અહીંયા નાળિયેર તમે કેટલા સમયથી આમ લેવા આવો છો? તો ઘણા ટાઈમથી આવી છે, લઈ જાય છે, કે સારા આવે છે? સારા આવે છે, ચોક્કસથી। એટલે તમે જ્યારે આવો છો ત્યારે એવું લાગે છે કે અહીંયા નાળિયેરનો વેસ્ટ પડ્યો હોય છે, કચરો પડ્યો હોય છે? ના, કચરો તો નથી પડ્યો, એ લોકો લઈ જ લે છે, સાફ કરી નાખે। એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે અહીંયાના સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મેયરશ્રીને કે અહીંયા જે કચરો છે, વેસ્ટ છે, તેને લઈને રોગચાળો ઉત્પન્ન થઈ રહ્યો છે, તેને લઈને એટલા માટે જે છે, શું તમને લાગે છે કે સ્વચ્છતા જરૂરી છે રાજકોટમાં? સ્વચ્છતા જરૂરી, પણ આ લોકો લઈ લે છે એવું નથી દીદી। ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે અમુક ગ્રાહકો છે તે કહી રહ્યા છે કે ચોક્કસથી આ લોકો વેસ્ટ લઈ લે છે, પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો એવો આક્ષેપ છે
કે અહીંયાનો જે વેસ્ટ છે તે અહીંયા પડ્યો રહે છે. જે રીતે અમે રિયાલિટી ચેક કરી હતી, સિટી ન્યૂઝે રિયાલિટી ચેક કરી હતી, તે પ્રમાણે અહીંયા કચરાનો વેસ્ટ, જે નાળિયેર છે તેમનો વેસ્ટ પડ્યો હતો. તો હવે ખરેખર શું સાચું છે, શું ખોટું છે, તે તમે પણ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.